માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પોલીસ સમક્ષ હાજર થયા। જયરાજ આહિરને પૂછપરછ માટે પોલીસે બોલાવ્યા હતા। એસઆઈટીની ટીમ સમક્ષ નિવેદન નોંધાવવા તેઓ પહોંચ્યા છે। રામવાડા ચેતન સોનીના નિવેદન નોંધ્યા બાદ જયરાજ આહિરને પણ બોલાવાયા। બગદાણાના કોળી યુવક નવનીત બાલદિયા પર હુમલા કેસમાં નિવેદન નોંધાવશે। એસઆઈટીની ટીમ છેલ્લા 16 દિવસથી આ મામલે કરી રહી છે તપાસ। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, જયરાજ આહિર પહોંચ્યા છે એસઆઈટી સમક્ષ નિવેદન નોંધાવવા માટે, શું વિગતો? જો સમગ્ર ઘટના છે તેની શરૂઆત 24 ડિસેમ્બરથી રોજ થાય છે। મુંબઈના કાંદિવલીમાં માયાભાઈ આહિરનો એક પ્રોગ્રામ હતો, જેમાં યોગેશભાઈ નામના વ્યક્તિને ગુરુ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકેનું વાત કરવામાં આવે છે અને ત્યારબાદ આ જે સમગ્ર વિવાદ છે તે સર્જાયો હતો અને નવનીતભાઈ બાલદિયા છે તેમના દ્વારા માયાભાઈને એક ફોન કરવામાં આવે છે। ત્યારથી આ વિવાદની શરૂઆત થાય છે અને આ ઘટનાને આજે 23 દિવસ જેવો સમય વીતી ચૂક્યો છે અને સમગ્ર ઘટનામાં જે માયાભાઈ આહિરનો દીકરો જયરાજ આહિર છે તેમના દ્વારા સમગ્ર હુમલાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય અને નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો કરાવવામાં આવ્યો હોય તે પ્રકારનો આક્ષેપ હતો, જેને લઈને એસઆઈટીની ટીમ છે તે તપાસ કરી રહી છે અને જે ટીમ તપાસ કરી રહી છે તેને આજે 16 દિવસ જેવો સમય વીતી ગયો છે અને આજે આ સમસ્યાનો જવાબ આપવા માટે જે જયરાજ આહિર છે તેઓ ભાવનગરની રેન્જ આઈજી કચેરી ખાતે પહોંચ્યા છે, જ્યાં એસઆઈટી સમક્ષ તેઓ પોતાનું નિવેદન આપશે। જો કે જે પ્રમાણે નવનીત બાલદિયા છે તેમના દ્વારા 15 જેટલા પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ આપવામાં આવ્યા છે। હુમલામાં સામેલ તમામ વ્યક્તિઓ છે તે જયરાજ આહિરના કહેવાથી જો હુમલો કરવામાં આવ્યો છે કે નહીં તે તપાસ બાદ બહાર પડશે અને જે ઘટના બની હતી તેમાં જે નવનીતભાઈ બાલદિયા ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનાને લઈને એસઆઈટીની રચના થઈ હતી અને સમગ્ર કોળી સમાજમાં રોષ વ્યાપ્યો હતો અને સમગ્ર મામલે હાલ જે જયરાજ આહિર છે તે ભાવનગરની રેન્જ આઈજી કચેરી ખાતે એસઆઈટીની સમક્ષ પોતાનું નિવેદન નોંધાવી રહ્યા છે અને નિવેદન બાદ જે એસઆઈટી છે તે મીડિયા સમક્ષ ખુલાસો કરશે। જો જયરાજ આહિરનો આમાં કોઈ રોલ છે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો જયરાજ આહિરનો કોઈ રોલ નથી તો મીડિયાને બ્રીફ કરી અને સમગ્ર જાણકારી આપવામાં આવશે। પરંતુ જે ચર્ચાસ્પદ મામલો બન્યો છે તેને લઈને હાલ તો અપડેટ એ પ્રકારના છે કે જયરાજ આહિર એસઆઈટી સમક્ષ પોતાનું નિવેદન રજૂ કરી રહ્યા છે।